રાજ્ય સરકારના પૂર્વ મંત્રી તેમજ પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા ડોક્ટર જય નારાયણ વ્યાસ સુરતની મુલાકાતે આવ્યા હતા। તેમણે સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી। પત્રકાર પરિષદ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે જીએસટીને કારણે નાનામાં નાના વેપારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। વધુમાં તેઓએ જણાવ્યું કે આવનારા દિવસોમાં વધુ મંદીનો સામનો કરવો પડશે। પત્રકારોએ પૂછેલા સવાલોમાં તેઓએ ભાજપના નેતા નીતિન પટેલ સામે નિશાન તાક્યું હતું। કહ્યું હતું કે ભાજપમાંથી મારી કારકિર્દી પૂરી કરવામાં નીતિન પટેલની મહત્વની ભૂમિકા રહી। આયોજનની ખામી છે। પૈસાદાર વધારે પૈસાદાર થતો ચાલ્યો છે અને ગરીબ વધારે ગરીબ થતો ચાલ્યો છે। આપ કહો છો આયોજનમાં થાપ નથી થઈ ગયા, પણ આજે દેશનો 10% વર્ગ જ્યારે 90% પૈસા ધરાવતો હોય તો મને તમે કહો એ લોકો કેટલી વસ્તુઓ દેશમાંથી ખરીદે છે તો જીએસટી ભરવાના છે। આજે જે આપણા ધનપતિઓ છે એ દેશમાંથી કેટલું ખરીદે છે અને મોટાભાગે જે કંઈ ખરીદે છે ઇવન 3% પણ એ તો કંપનીઓના નામે ખરીદાતું હોય છે। જ્યારે ગરીબ તો સાજ પડે અને મીઠું તેલથી માંડીને બધું ખરીદવું પડે છે, પોતાના ગજવામાંથી જાય છે પૈસા। એટલે એ વિસંગતતા આપણી સમજ શક્તિના કારણે અને આવકની અસમાન વહેંચણીના કારણે ઊભી થયેલ વિસંગતતા છે। આપણે વધારે આવક ધરાવતા વર્ગ પર વધારે ટેક્સ નાખવામાં શરમાઈએ છીએ, એટલે કોર્પોરેટ ટેક્સીસમાં વેપાર બીજે જતો રહેશે એમ કહીને આપણે રાહત આપીએ છીએ 22.5% કરીએ ઘટાડીને। અને આ એક્સપેન્ડિચર ટેક્સની મજા ક્યાં છે કે મોંઘવારી વધે એમ ટેક્સ વધુ જાય, ઓટોમેટિક વધતો જાય। તમે આજે એક વસ્તુ પર જીએસટી 15% લાગે છે ને 10 રૂપિયા કિંમત છે તો તમે 1.5 રૂપિયો ભરશો એના પર। એ 10 રૂપિયાની કિંમત વધીને 15 રૂપિયા થઈ એટલે 2 રૂપિયા ને 25 પૈસા ભરશો તમે। એટલે એક તો મોંઘવારી વધી અને ઉપરથી વેરો વધ્યો એના ઉપર। આ કારણ સરકારે આટલા વર્ષોમાં કરી છે તે નાનો અને માઇક્રો ઇન્ડસ્ટ્રીને નિગ્લેક્ટ કર્યો છે। ગુજરાત જ્યારે અલગ રાજ્ય થયું ત્યારે 8મા નંબરે હતું, એ 8મા નંબરેથી 1990 સુધીમાં એ બીજા નંબરે અને ઇવેન્ચ્યુઅલી પહેલા નંબરે આવ્યું। એ વખતે ગુજરાતમાં કોઈ મોટા પબ્લિક સેક્ટર એકમો પણ નહોતા અને કોઈ મોટા ઉદ્યોગો પણ નહોતા। ગુજરાતના માઇક્રો અને લઘુ ઉદ્યોગોએ ગુજરાતને ઔદ્યોગિક વિકાસ કરાવવામાં સિંહ ફાળો આપ્યો। એ નાના ઉદ્યોગોને, એ માઇક્રો ઉદ્યોગોને ગુજરાત સરકાર નિગ્લેક્ટ કરે છે। બહુ સરળ વાત છે। વાઇબ્રન્ટ ગુજરાત કરવાનું, મોટા મોટા ભપકા કરવાના, વિદેશથી બોલાવવાના માણસોને અને મોટા મોટા પ્રોજેક્ટની વાતો કરવાની, પણ નાનો માણસ જે 1 લાખ રૂપિયાના રોકાણ દીઠ 10 માણસ કે 12 માણસની રોજગારી ઊભી કરે છે, અહીંયા મોટા પ્રોજેક્ટ છે એ 5 કરોડ કે 10 કરોડના રોકાણ દીઠ 1 માણસને રોજગારી આપે છે, પેલો 1 લાખના રોકાણ દીઠ 10 માણસને રોજગારી આપે છે। તો એ આપણે એને નકારીએ છીએ અને આ જે ભ્રામક જળહળા થતો જળહળાટ છે એને સ્વીકારીએ છીએ। તે એનું મુખ્ય કારણ છે। આપણે ફરીથી માઇક્રો અને